સુરત ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતિમાં ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઇડ ફેલોશિપ તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશના 18 રાજ્યમાંથી સ્કાઉટ દ્વારા કરવામાં આવેલી સન્માનનીય કામગીરીને આ સાથે જ શ્રીલંકાથી પધારેલા 2 અને મલેશિયાથી આવેલા સ્કાઉટનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરતની વિવિધ શાળાના 7,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અભિનેતા મુકેશ ખન્નાએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી હતી, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી હતી। તો કોઈ ઘરે બેઠીને સિરીઝ જોતા હોય, તો કોઈ પોતાના મિત્રો જોડે રમત રમતા હોય, પરંતુ આ મારા મિત્રએ કેરલાની અંદર જે તકલીફ આવી એ તકલીફમાં બધા જ મોજ શોખ છોડીને સમાજની સેવા કરવાનું પસંદ કર્યું। 11 દિવસ સુધી ખાધા વગર લોકોની સેવા કરી માનવતાનું સૌથી ઉત્તમ ઉદાહરણ પેશ કરનાર આ કેરળના નોજવાનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આનું જ નામ સ્કાઉટિંગ છે અને આ સ્કાઉટિંગને આપેલી જે શીખ છે એનાથી એક સારા વ્યક્તિ બનવાનો એક અવસર છે। शक्तिमान बनकर भी मैं वही बोलता था, आज भी मैं वही बोलना चाहता हूँ। देश में शक्तिमानों की आवश्यकता है। देश के मैं सरकार को भी कहूँगा शक्तिमान बनिए। मैं स्काउट के बड़े बड़े महारथियों से भी यही कहूँगा कि स्काउट बन के बच्चों को सिखाइए। स्काउट बनना जिंदगी को डिसिप्लिन देता है, इसीलिए हमारे देश में स्काउटों की भी आवश्यकता है, हमारे देश में शक्तिमानों की भी आवश्यकता है। मैं तो हूँ, आइए मेरे साथ आगे चलिए और देखेंगे आप अपनी ज़िंदगी में परिवर्तन। बहुत बहुत शुक्रिया आप लोगों का। थैंक यू वेरी वेरी मच।